આપણા પરમેશ્વરને જો સૌથી વધારે કંઈક ગમતું હોય તો આરાધના છે. અને એની આરાધના કરવા જ તો આપણે એના ઘરમાં આવીએ છીએ. એને ગમે છે. તમે જુઓ બાઇબલમાં મોટા ભાગે આપણા પરમેશ્વરનું ચિત્ર જે શાબ્દિક વર્ણન છે એમાં દૂતો અને કરુબો નિરંતર તેની આરાધના કરતા દેખાય છે, તેનું સ્તબન કરતા દેખાય છે, તેનો મહિમા ગાતા દેખાય છે, કેમ કે પ્રભુને ગમે છે. વાલાઓ, આરાધનાની રીતો અલગ અલગ છે. જો તમે બાઇબલને બરાબર ધ્યાનથી વાંચતા અને સમજતા હશો તો આરાધનાની અલગ અલગ રીતો તમને મળી જશે. ગીતો ગાઈને આપણે એની આરાધના કરીએ છીએ. તાળી પાડીને ઉત્સાહ બતાવીને આપણે એની આરાધના કરીએ છીએ. ઘણી બધી વખત આરાધનામાં આપણે નાચીએ છીએ, કૂદીએ છીએ કે એ આપણો આનંદ વ્યક્ત કરીએ છીએ ને એ દ્વારા આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ. જૂનો કરાર અને નવી મંડળીને જો તમે જોશો તો અર્પણો આપીને, દાન આપીને લોકો ઈશ્વરની આરાધના કરે છે. આ પણ આરાધનાની એક રીત છે કે આપણે જે આપણું દાન કે સમર્પણ કરીએ છીએ, જે બી અર્પણ રજૂ કરીએ છીએ એ દ્વારા આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ. અને પ્રાર્થના પણ આરાધનાની એક રીત છે. એના કરતાં આગળ વધીને હું એમ કહીશ કે પ્રાર્થના જ એક આરાધના છે. વાલાઓ, બાઇબલ આપણને પ્રાર્થના વિશે બહુ જ બધું શિક્ષણ આપે છે, બહુ જ બધું. અને આજે આપણે પ્રાર્થના અને આરાધના એ વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું. તમારી આગળ અહીં બધા પોઈન્ટ્સ મૂકવામાં આવશે, ઝડપથી તમે મૂક્યા જ કરજો. મારા ઈશારાની રાહ નહીં જોતા, તમારી રીતે મૂકજો. બહુ ઝડપથી થોડાક પોઈન્ટ્સ મેં નોંધ્યા છે જે સ્ક્રીન પર તમારી આગળ મૂકવામાં આવશે ને તમે એ રેફરન્સ જોઈ શકો છો. પહેલો પોઈન્ટ, પ્રાર્થના એ આરાધનાનો એક ભાગ કે રીત છે. આ પણ એક એવી પદ્ધતિ છે કે જે દ્વારા આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ. કેમ કે ઈશ્વરની સમક્ષ ઉપસ્થિત થવું એ જ એક આરાધનાનો ભાગ બની જાય છે. અને જ્યારે તમે ઈશ્વરની સમક્ષ ઉપસ્થિત થાઓ છો ત્યારે તમે ગીતો ગાઓ છો, દાન આપો છો કે પ્રાર્થના કરો છો, પણ એ આરાધના બની જાય છે. અને માટે પ્રાર્થના એ પણ એક આરાધના છે. જેમ સ્તુતિ આરાધના આપણે ગાઈએ છીએ ને એ દેવની આરાધના છે, એ જ રીતે પ્રાર્થના પણ ઈશ્વરની આરાધના છે. બીજો પોઈન્ટ બહુ અગત્યનો છે કે પ્રાર્થના માટે આપણા પ્રભુએ જ આપણને આજ્ઞા આપી છે, શિક્ષણ આપ્યું છે અને આપણને ઉત્તેજન પણ આપે છે. પ્રાર્થના કરજો ઈશ્વરનો હુકમ છે, ઈશ્વરની આજ્ઞા છે. અને એટલું જ નહીં, પણ પ્રાર્થનાના શબ્દો પણ, પ્રાર્થનાનું કેવી રીતે કરવી એનું શિક્ષણ પણ, શબ્દો પણ પ્રભુ આપણને બાઇબલમાં આપે છે. જો તમે બીજો કાળ વૃત્તાંતનું પુસ્તક તેનો 7મો અધ્યાય 14થી 16 વચન જોશો તો રાજા સુલેમાને જે મંદિર બાંધ્યું અને મંદિરના સમર્પણ વખતે એણે પ્રભુની આગળ જ્યારે પ્રાર્થના કરી કે પ્રભુ, આ તારા નામમાં, તારી ઈચ્છા પ્રમાણે, તારી યોજનામાં તારું ઘર જે બાંધવામાં આવ્યું છે, અહીં જે આરાધના થાય એ તારી આગળ માન્ય થાય,
એવી કૃપા તું થવા દેજે. બહુ ગજબની વાત. બીજો કાળ વૃત્તાંત 7મો અધ્યાય અને 14 થી 16 વચન. ત્યાં જ્યારે રાજા સુલેમાન એવી પ્રાર્થના કરે છે કે પ્રભુ, આ તારી આરાધના માટે આ જગ્યા તમે નક્કી કરીને અમને આપી છે. તમારી ઈચ્છા પ્રમાણે આ જગ્યાનું બાંધકામ કરવામાં આવ્યું છે અને હવે આ જગ્યાનું સમર્પણ તમને કરીએ છીએ. ત્યારે અમારી એ ઈચ્છા છે કે અહીં જે આરાધના થાય, જે અર્પણના સ્વરૂપમાં હોય, ગીતોના સ્વરૂપમાં હોય, વાજિંત્રો વગાડીને કદાચ એ સ્તોત્ર ગાઈને જે આરાધના કરવામાં આવે છે, એ આરાધના તારી આગળ માન્ય થાય તેવી કૃપા તું થવા દેજે. ત્યારે પ્રભુનું વચન 7મા અધ્યાયની 14મી કલમ એમ કહે છે, પ્રભુ એવું કહે છે, ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે, તો હું આકાશમાંથી તેમનું સાંભળીને તેઓના પાપની ક્ષમા કરીશ. પ્રભુ અહીં આગળ એમ કહે છે કે તે પ્રાર્થના, સુલેમાન એમ કહે છે કે આરાધના, અને પ્રભુ કહે છે કે એ પ્રાર્થના, એનો મતલબ કે આરાધના એ જ પ્રાર્થના છે, અથવા તો પ્રાર્થના એ જ આરાધના છે. પ્રભુએ પ્રાર્થના આરાધના દ્વારા અથવા તો આરાધના પ્રાર્થના દ્વારા કરવાની આજ્ઞા આપી છે. એટલું જ નહીં, પણ એના માટે બહુ સરસ વાત અહીં આગળ 15મી કલમમાં લખી છે કે આ સ્થળે કરેલી પ્રાર્થના તરફ મારા કાન, શું લખ્યું છે? મારી આંખો ઉઘાડી રહેશે. અને પછી લખ્યું છે કે મારા કાન ચકોર રહેશે. વાલાઓ, તમે વિચાર કરો કે અહીં 14મી કલમમાં પ્રભુ એમ કહે છે કે રાજા સુલેમાન, તે જે મંદિર બાંધ્યું છે મારી આરાધના માટે, મને ગમ્યું. હવે તારી જે આરાધનાની વાત છે તે તો હું સ્વીકારું છું, પણ તમારી આરાધના એ જ એક પ્રાર્થના છે, અથવા તો ત્યાં કરવામાં આવેલી પ્રાર્થના એ જ આરાધના છે. અને માટે પ્રભુ એમ કહે છે કે ત્યાં કરવામાં આવેલી પ્રાર્થના તરફ મારી આંખો ઉઘાડી રહેશે. વાલાઓ, પ્રાર્થનામાં તો મોટાભાગે શબ્દો હોય. આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે શબ્દો બોલીએ છીએ, અને શબ્દો સાંભળવા માટે કાનની જરૂર પડે, આંખોની નહીં. અહીં આગળ પ્રભુ એમ કહે છે કે ત્યાં જે વ્યક્તિઓ પ્રાર્થના કરશે તે તરફ મારી આંખ ઉઘાડી રહેશે. એનો મતલબ કે પ્રભુ એમ કહેવા માગે છે કે ઘણા એવા હશે કે જેની પાસે શબ્દો નહીં હોય. ઘણા એવા વ્યક્તિઓ હશે કે જે કદાચ બહુ સારા શબ્દો દ્વારા એ પ્રાર્થના નહીં કરાવી શકતા હોય. ઘણા એવા હશે કે જેને પ્રાર્થનામાં કેવી રીતે બોલવું, પહેલાં શું બોલવું, પછી શું બોલવું, વચ્ચે શું બોલવું, કેવી રીતે સ્ટાર્ટ કરવું, કેવી રીતે પૂર્ણ કરવું નહીં આવડતું હોય. પણ એ લોકો ત્યાં આવીને હૃદયમાં જે કંઈ વિચારે છે એ તરફ મારી આંખો રહેશે, હું તેમને જોઈશ. વાલાઓ, પ્રભુ એમ કહે છે કે હું એમની પ્રાર્થના તરફ મારી આંખો ઉઘાડી રાખીશ. આપણો પ્રભુ તો વેગળેથી આપણા હૃદયના વિચારોને પારખી લેનાર એવો ઈશ્વર છે, અને માટે એ એવું કહે છે કે મારું અંતઃકરણ ત્યાં રહેશે, મારા કાન ચકોર રહેશે ને મારી આંખો એ તરફ તાકેલી રહેશે કે તમે કેવી રીતે પ્રાર્થના કરો છો, કેવી રીતે પ્રભુના ઘરમાં આવ્યા છો, કેવી રીતે પ્રભુની આગળ ઉપસ્થિત થયા છો. કેમ કે તમારું આવવું એ જ એક આરાધના છે, તમારું આવવું એ જ એક પ્રાર્થના છે. ત્યારે પ્રભુ તમારું આવવું જુએ છે, પ્રભુ તમારું બેસવું જુએ છે, પ્રભુ તમારી
એ પ્રભુ મંદિરમાં આવીને તમે જે વિચારો છો તે જુએ છે, તમારું વર્તન જુએ છે, તમે બેસીને શું વિચારો છો તે જુએ છે. અને માટે બી કેરફુલ, કાળજી રાખવાની જરૂર છે વાલાઓ, કે મારો પ્રભુ જુએ છે, મારો પ્રભુ જુએ છે. તે મારા શબ્દોને સાંભળે છે, પણ કદાચ શબ્દ ન હોય ને તોય મારી વેદના જોઈ લે છે. હું આજે નિરાશ છું, પ્રભુને દેખાઈ જાય છે. પ્રભુ જાણી લે છે કે કાંઈક એને ખચકી રહ્યું છે, કાંઈક એને દુઃખ છે કે જે એ બોલી નથી શકતો. હાન્ના જ્યારે પ્રભુ મંદિરમાં આવી પ્રાર્થના કરવા એ ઊભી રહી. બાઇબલ કહે છે કે એના શબ્દો સંભળાતા નહોતા, એની પાસે શબ્દ નહોતા, બસ હૃદય રડતું હતું, હૃદયમાં એક ભારે વેદના હતી, બહુ મોટું દુઃખ લઈને આવી હતી. ત્યાં એના પ્રાર્થનાના શબ્દો કે અવાજ નહોતો, પ્રભુની આંખોએ હાન્નાને જોઈ રહી હતી. અને માટે એને વચન આપવામાં આવ્યું કે જ્યાં તારી પ્રાર્થના સાંભળવામાં આવી, અને પછી લખવામાં આવે છે કે પછી એનું મોં ઉદાસ નહીં રહ્યું, અને એને શમૂએલની ગિફ્ટ પરમેશ્વર દ્વારા પ્રાપ્ત થઈ. જરૂરી નથી કે પ્રાર્થનામાં શબ્દો હોવા જોઈએ, બસ તમારું આવવું, પ્રભુની આગળ ઉપસ્થિત થવું, એ જ એક પ્રાર્થના બની જાય છે. અને આપણો પ્રભુ તો આપણને જોઈને જાણી જાય છે કે આજે શું આના માટે હું કરું કે જેથી એનું જીવન હવે પછીનો અઠવાડિયું, મહિનો, વર્ષ આશીર્વાદિત બને. અને માટે વાલાઓ, આપણો પ્રભુ આપણને પ્રાર્થના કરવાની આજ્ઞા આપે છે, એ સાથે પ્રાર્થના કેવી રીતે કરવી તે પણ શીખવાડે છે. એ સાથે જો તમે બાઇબલમાં જોશો તો પ્રભુએ આપણને એ શિક્ષણ આપ્યું છે. ગણનાના પુસ્તકના 6 અધ્યાયમાં 22-27 પ્રભુએ 2 જગ્યાએ, જૂના કરારમાં એક જગ્યાએ ને નવા કરારમાં એક જગ્યાએ, કેવી રીતે પ્રાર્થના કરવી એ શબ્દ આપ્યા છે કે તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે આ શબ્દ વાપરજો. ગણનાનું પુસ્તક 6 અધ્યાય 22-27માં હારૂન અને તેના દીકરાઓને એટલે યાજકોને પ્રભુએ શીખવ્યું કે તમારે જ્યારે પ્રાર્થના કરો ત્યારે કેવી પ્રાર્થના હોવી જોઈએ, એના શબ્દો શું હોવા જોઈએ. ગણનાનું પુસ્તક 6 અધ્યાય 22-27 અહીં આ પ્રમાણે લખ્યું છે કે યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો, યહોવા પોતાનો મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો, યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. અહીં પણ તમે ધ્યાનથી વાંચશો તો તમને સમજાશે કે પ્રભુનું કાન કે પ્રભુનું સાંભળવું એની કોઈ વાત લખી નથી. અહીં લખ્યું છે કે જ્યારે યાજક પ્રાર્થના કરે છે લોકોને માટે, ત્યારે એવી પ્રાર્થના કરી કે યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો, તને જુઓ. પ્રભુ પોતાની નજર ઊંચી કરીને તમને જુઓ, પોતાનું મુખ તમારા પર ઉઠાવો. બસ આટલું જ કાફી છે કે પ્રભુ પોતાનું મુખ મારા પર ઉઠાવે અને મને જુએ. મારી પાસે કદાચ મારી વાત કહેવા માટે શબ્દ નથી, વિચાર નથી, હું કોઈને કહી નથી શકતો, પણ પ્રભુ પોતાનું મુખ મારા પર ઉઠાવે તો એ મને જોઈ લેશે, મને જાણી લેશે, મને સમજી લેશે. કેમ કે સુલેમાનને જ્યારે વચન આપ્યું પ્રભુએ, ત્યારે એમ કીધું કે મારું અંતઃકરણ ત્યાં રહેશે. અંતઃકરણની જરૂર શાના માટે? મહેસૂસ કરાવવા. અંતઃકરણની વાત મહેસૂસ કરાવે છે. મારું હૃદય ત્યાં છે, એનો મતલબ કે પ્રભુની હાજરી ત્યાં છે. હું મહેસૂસ કરાવીશ કે હું તમારી મધ્ય છું. અને માટે દીકરા દીકરી, તું બોલ કે ન બોલ, તને કદાચ આગળ બોલાવીને પ્રાર્થના કરવાની તક મળી કે ન મળી,
કદાચ તારી પાસે શબ્દ છે કે વિચાર છે કે નથી, કાંઈ વાંધો નહીં. મારું હૃદય, મારું અંતઃકરણ, મારી હાજરી ત્યાં છે અને હું મારું મુખ ઉઠાવીને તને જોઈ રહ્યો છું, તને સમજી ગયો છું અને તારા માટે જે સારું શ્રેષ્ઠ કરવાનું છે તે મેં નક્કી કરી લીધું છે. અને માટે ત્યારે આગળ લખવામાં આવી ગયું, તને યહોવા આશીર્વાદ આપો. બાલાઓ, આપણો પ્રભુ પ્રાર્થના સાંભળનાર એવો ઈશ્વર છે. નવા કરારમાં પણ પ્રભુએ પ્રાર્થના શીખવી છે. માથીની સુવાર્તાના 6 અધ્યાયની 9 થી 13 કલમોમાં કે તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે આ રીતે પ્રાર્થના કરજો. 2 જગ્યાએ પ્રાર્થના કરવાનું પ્રભુએ શીખવ્યું છે. એ સાથે પ્રભુ પ્રાર્થના કરવા માટે શિક્ષણ તો આપે છે, પણ પ્રોત્સાહન અને ઉત્તેજન પણ આપે છે કે હું તમારી પ્રાર્થના સાંભળું છું. ત્રીજો પોઈન્ટ, પ્રબોધકો, શિષ્યો અને શરૂઆતની મંડળીઓએ પણ આરાધનાની આ રીતને અપનાવી હતી. ઉત્પત્તિ 3:4, ગણના 11:2, દાનિયેલ 6:10, પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય 42મી કલમ. તમે જુઓ, ઇબ્રાહિમ, મૂસા, દાનિયેલ, શરૂઆતની મંડળી, એમના લાઈફમાં, એમના જીવનમાં પ્રાર્થનાને વધારે મહત્વ છે. ઇબ્રાહિમ જ્યાં ગયો ત્યાં તેણે બેદી બાંધી. બેદી મંદિર નહોતું ત્યારે એ જગ્યા કે જ્યાં હું પ્રભુને મહેસૂસ કરું છું, જ્યાં હું પ્રભુની આગળ ઉપસ્થિત થઉં છું, જ્યાં હું પ્રભુની સાથે સંગતિ કરું છું, એ જગ્યાએ ઉપસ્થિત થઈને કદાચ આરાધના કરવાની વાત આવે, પણ બાઇબલ કહે છે કે એ લોકોએ ત્યાં પ્રાર્થના કરી. ઇબ્રાહિમ જ્યાં જ્યાં વેદી બાંધી ત્યાં એણે પ્રાર્થના કરી. એનો મતલબ કે આરાધના કરી. એનો મતલબ કે પ્રભુને પ્રસન્ન કર્યો. એનો મતલબ કે પ્રભુનો આશીર્વાદ એણે માંગ્યો અને એને મળ્યો. માટે આજે એ આદિપિતા કહેવાય છે. વાલાઓ, દાનિયેલ જેના માટે અઘરું હતું, મુશ્કેલ હતું, હુકમ આપવામાં આવ્યો હતો કે કોઈએ પ્રાર્થના ન કરવી, પણ એને પ્રાર્થના કન્ટિન્યુ રાખી. જે કરતો હતો એણે કર્યું. વિરોધ કે એનાથી ઊભી થનારી મુશ્કેલી બધું જ એ જાણતો હતો, બધું જ સમજતો હતો, પણ એની સાથે સાથે સમજતો હતો કે પ્રાર્થનાની કેટલી બધી જરૂરિયાત છે મારા જીવનમાં. પ્રભુમાં પ્રિય વાલાઓ, અત્યારે કદાચ નબુખાદનેસ્સાર જેવા રાજા તરફથી ઢંઢેરો નથી પ્રગટ થયો કે જો તમે પ્રાર્થના કરશો તમને મારી નાખવામાં આવશે, પણ વિરોધ જુદી રીતે થઈ રહ્યો છે. શેતાન આપણને વ્યસ્ત કરીને, બિઝી કરીને, દોડાદોડવાળી લાઈફ આપીને પ્રાર્થનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. અને દાનિયેલને ખબર હતી કે જ્યારે વિરોધ થાય છે ત્યારે જ મારે સજાગ થવાની જરૂર છે કે મારા માટે શું અગત્યનું છે, રાજાના હુકમનું પાલન કરવું કે પ્રાર્થના કરવી. મારા વ્યસ્ત જીવનમાં બીજી થઈ જવું, મારી કામમાં જે બાબત છે એમાં બીજા કામને અગ્રિમતા આપવી, મારો મોબાઈલ, મારું મનોરંજન, મારું હરવું ફરવું, બોલવું ચાલવું, એ બધા કામમાં શું મેં પ્રાર્થના માટે સમય કાઢ્યો છે? કયું અગત્યનું છે વાલાઓ? નબુખાદનેસ્સાર રાજા આજે પણ આપણને પ્રાર્થના ન કરવા માટે જુદી જુદી રીતે ઢંઢેરો આપણી સામે મૂકે છે. આપણે નક્કી કરવાનું છે કે હું જે કરતો હતો કે જેના કારણે આજે હું અહીં છું, અથવા તો મારા બાપ દાદાઓ જેમણે પહેલી વખત પ્રભુનો સ્વીકાર કર્યો છે, એ મારા અગાઉની પેઢીના લોકોને હું યાદ કરું કે એમણે પ્રાર્થના કરી, પ્રભુને જીવન સમર્પિત કર્યું, અને એ પછી પ્રભુએ એમને એમના બાળકોને આશીર્વાદ આપવાનું ચાલુ કર્યું, આપતા રહ્યા. અને હવે આપણી પાસે એટલા બધા આશીર્વાદો છે કે આપણને પ્રાર્થનાની જરૂરિયાત નથી લાગતી. આપણને ખબર પડવી જોઈએ
કે મારા માટે શું જરૂરી છે કે મારા વડવાઓએ જે પ્રાર્થનાનો આધાર લઈને આશીર્વાદ મેળવ્યો તે, કે આ આશીર્વાદો શું અગત્યનું છે? વાલાઓ, અગાઉના પ્રભુના સેવકો, શરૂઆતની મંડળી પ્રાર્થનાને વધારે મહત્ત્વ આપતી હતી, કેમ કે એ જાણતી હતી કે પ્રાર્થના એ આરાધના છે અને આરાધનાથી જ ઈશ્વરને પ્રસન્ન કરી શકાય. એના માટે હું કશુંક કામ કરું છું એનાથી એ રાજી નથી થતા કે પ્રભુ તારા માટે હું આ દોડા દોડ કરું છું. પ્રભુ કહે છે કે ના, તું મારી આગળ આવીને ખાલી ઊભો રહે ને, તું મારી આગળ આવીને ખાલી ઊભી રહે ને, એ મારા માટે વધારે ખુશીનું કારણ બને છે, કેમ કે એ દ્વારા તું મારી આરાધના કરે છે અને ઈશ્વરની આરાધનાથી ઈશ્વર પ્રસન્ન થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે માનવીય જીવનમાં હતા, ચોથા પોઈન્ટમાં તમે જોઈ શકો છો, લુકની સુવાર્તા 3 અધ્યાય 21મી કલમ, 6 અધ્યાયની 12મી કલમ, માંથી 26, 39 થી 46 વગેરે વચનો. ઈસુ ખ્રિસ્ત જ્યારે માનવ દેહમાં હતા પૃથ્વી પર, ત્યારે તે પણ આરાધનાની આ રીતને અપનાવતા હતા. કેટલી અજાયબ રીતે પ્રભુ આપણને શીખવે છે. એ તો દેવ છે, એ તો ઈશ્વર છે. એ પાણી પર ચાલી શકે છે, એ હાથ લાંબો કરે છે ને તોફાન શાંત થઈ જાય છે. એ બૂમ મારે છે ને 4 દિવસથી મરેલો લાજરસ જીવતો થઈને બહાર આવે છે. એવું સામર્થ્ય એમની પાસે છે, એવું પરાક્રમ એમની પાસે છે. એ બોલે છે કે જા તારા પાપ માફ થયા, અને વ્યક્તિ ચંગાઈ મેળવીને જાય છે. એવું પરાક્રમ એમની પાસે છે. છતાંય આપણે બાઇબલમાં જોઈએ છીએ કે આખી રાત પ્રાર્થનામાં બેસતા. એમને પ્રાર્થનાની જરૂર હતી, એ આપણને શીખવવા માંગતા હતા કે માનવ જીવનમાં છો ને ત્યારે આ દેહ અબળ છે, આ દેહ જગત સાથે જોડાયેલું છે. આ દેહ, પાઉલ કહે છે કે હું મારા દેહમાં એક સંઘર્ષ અનુભવું છું. મારો આ દેહ મને પાપ તરફ ખેંચે છે અને મારો આત્મા ઈશ્વરની સંગતિની ઝંખના રાખે છે. માનવીય જીવનમાં છીએ ને વાલાઓ, ત્યારે પ્રાર્થના એ તો આપણી રોજ જીવન જીવવાની તાકાત બની જાય છે. 5મો પોઈન્ટ, પ્રાર્થના દ્વારા આપણે આપણી અને દેવની હેસિયત જાહેર કરીએ છીએ. આ બહુ અગત્યની વાત શીખવા જેવી છે વાલાઓ, કે જ્યારે આપણે પ્રભુની આગળ પ્રાર્થનામાં આવીએ છીએ ત્યારે પ્રભુ કેવા છે અને આપણે કેવા છીએ એ હેસિયત જાહેર કરીએ છીએ, અને માટે પ્રાર્થના જરૂરી છે. ઘણી બધી વખત આપણે થોડુંક કશુંક આપણી પાસે આવે ને ફૂલાઈ જઈએ છીએ, અભિમાની બની જઈએ છીએ, અક્કડ થઈ જઈએ છીએ, અને આપણો વ્યવહાર ઈશ્વરને નાખુશ કરે છે. અને એવું ન થાય માટે પ્રાર્થના જરૂરી છે, કેમ કે જ્યારે પ્રાર્થનામાં આપણે આવીએ છીએ ત્યારે આપણને આપણી હેસિયતનું ભાન થાય છે. પ્રભુ બીજો કાળવૃત્તાંત 7મો અધ્યાયની 14મી કલમમાં જુઓ તમે, કે જ્યારે મારા લોક જે મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે. નમવાનું છે, નમી જશે તો હું એમની પ્રાર્થના સાંભળીશ. પ્રાર્થનામાં ગીતશાસ્ત્ર 123 તમે જોઈ શકો છો, દાનિયેલ 6:10 જોઈ શકો છો. પ્રાર્થનામાં વ્યક્તિ પોતાને શૂન્ય બનાવે છે, 0. પ્રભુ હું કાંઈ જ નથી, અને ઈશ્વર પોતાની અને ઈશ્વરની હેસિયત માં એ મહેસૂસ કરે છે, અને માટે પ્રાર્થના જરૂર. જો તમે પ્રાર્થના નથી કરતા તો તમને જાણે કે એમ હું કંઈક છું એવું આવી જાય છે, અને પ્રભુ કાંઈ જ નથી
એવું તમે માનવા લાગો છો. પણ જ્યારે પ્રાર્થનામાં નમીએ છીએ ત્યારે આપણે એ બતાવીએ છીએ કે પ્રભુ હું કંઈ જ નથી, જે કંઈ છે પ્રભુ તારા દ્વારા છે, જે કંઈ કરવાનું છે તારા દ્વારા કરવાનું છે, કેમ કે તું સર્વસમર્થ દેવ છે. પ્રભુ તારું સામર્થ્ય બહુ જ વિશાળ છે, તમે બહુ મહાન છો. પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વરના સામર્થ્યને પ્રગટ કરીએ છીએ કે તમે બહુ જ મહાન છો અને હું ધૂળ બરાબર, હું ઝીરો, શૂન્ય, કાંઈ જ નહીં. અને માટે વાલાઓ પ્રાર્થના બહુ જરૂરી છે. ઘણા બધા વ્યક્તિઓને હું જાણું છું કે જેઓ ક્યાંય ગાડી લઈને નીકળે ને પહેલાં પ્રાર્થના કરે છે. વર્ષોનો એમનો ડ્રાઇવિંગનો અનુભવ હોવા છતાં પણ ઘણા બધા અહીં બેઠા છે, તમને વર્ષોનો અનુભવ હશે ડ્રાઇવિંગ કરવાનો. સ્ટેનલીભાઈ કેટલા વર્ષથી ચલાવો છો ગાડી? 20 વર્ષથી. પાક્કા ડ્રાઈવર કહેવાય. મને આવડે છે, હું કરી શકું છું, મને કાંઈ ન થાય. પણ ગાડી કાઢતા પહેલાં પ્રાર્થના કરો છો, એમ કહો છો કે પ્રભુ મારો હાથ તમે બની જાઓ, મારું સ્ટેરિંગ તમે બની જાઓ, મને નથી આવડતું તમે શીખવાડજો. પ્રભુ તમે મહાન છો. અચાનક કોઈ ગાડી મારી સામે આવે છે તો હું મારી જાતને નહીં બચાવી શકું, પણ તમે સર્વસમર્થ દેવ છો, તમે બચાવી શકો છો. પ્રભુનું સામર્થ્ય પ્રગટ કરીએ છીએ પ્રાર્થનામાં, પોતાની જાતને નમાવીએ છીએ પ્રાર્થનામાં. અને માટે વાલાઓ પ્રાર્થના બહુ જ જરૂરી છે કોઈ પણ કામ કરતાં પહેલાં. આ તો એક નાનો દાખલો ગાડીનો આપ્યો. કેમ કે જ્યારે આપણે એવી પ્રાર્થના કરીએ છીએ ને ત્યારે પ્રભુ પ્રસન્ન થાય છે, પ્રભુ રાજી થાય છે. જો લુકની સુવાર્તા 22મા અધ્યાયની 41મી કલમ તમે જુઓ, માર્ક 14:35 જુઓ, માથી 26 ને 39 જુઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના કરવાની જે શારીરિક રીત છે ત્યાં લખ્યું છે કે તેણે ઘૂંટણ ટેકવીને, પછી માર્ક 14 અને 35માં લખ્યું છે કે તેને ભોય પર પડીને પ્રાર્થના કરી. માથી 26 ને 39 તમે જુઓ, ત્યાં લખ્યું છે કે ઊંધે મોઢે પડીને એણે પ્રાર્થના કરી. શું બતાવે છે? નમ્રતા. હું નબળો છું, હું અધૂરો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઊંધે મોઢે પડીને માથી 26માં પિતાની પાસે પ્રાર્થના કરી કે હો પિતા, બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, કેમ કે હું માનવ તરીકે નબળો છું. માનવ તરીકે હું જે વેદના અંદર મહેસૂસ કરું છું એ મારા માટે અસહ્ય છે. ઊંધે મોઢે પડી. જો તારું સામર્થ્ય નહીં હોય ને પિતા, તો એ પળ હું નહીં સહન કરી શકું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાને એ હદે નમાવી દે છે. ઘૂંટણ પડીને, ભોય પર પડીને, ઊંધા મોઢે પડીને એ પ્રાર્થના કરે છે. દાનિયેલની પ્રાર્થના તમે જોજો, 6 અધ્યાયની 10મી કલમ. ઘૂંટણે પડીને પ્રાર્થના કરતો હતો. આપણે જે પ્રાર્થનાઓ કરીએ છીએ, બાઇબલમાં એવા દાખલા પણ લખેલા છે. લુકની સુવાર્તાના 18મા અધ્યાયમાં તમે જુઓ, 9 થી 14 વચન. દાણી વેગળો ઊભો રહીને આંખો પ્રભુ તરફ ઊંચી પણ ન કરતા છાતી ફૂટીને પ્રાર્થના કરતો હતો, પ્રભુ હું પાપી છું, મારા પર દયા કર. અને આપણી પ્રાર્થના વાલાઓ સમજવાની જરૂર છે, સ્વીકારવાની જરૂર છે, અને આપણી પદ્ધતિમાં બદલાવ લાવવાની જરૂર છે. જેણે એવી પ્રાર્થના કરી કે પ્રભુ હું બહુ સારો છું, હું પાસ કરું છું, હું ફલાણું કરું છું, હું આના જેવો નથી, હું પેલાના જેવો નથી. પ્રભુ કહે છે કે એની પ્રાર્થના સંભળાયા વગર એમને એમ પાછો ગયો. પણ જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે પોતાને નમાવીએ છીએ. પ્રભુએ શીખવેલી પ્રાર્થનામાં જ તમે જોશો તો ત્યાં પ્રભુએ કહ્યું કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે એ શબ્દ વાપરજો કે હો આકાશમાંના મારા બાપ.
આ શબ્દ આપણને મહેસૂસ કરાવે છે કે હું ક્યાં છું. હું આ મર્ત્ય દુનિયામાં, આ એવી દુનિયા કે જેનો નાશ નિશ્ચિત છે, એમાં પણ મારું અસ્તિત્વ શું? હું છું કોણ? પણ એ ધૂળ જ્યારે પુકારે છે કે હો આકાશમાંના મારા બાપ, અને જ્યારે આકાશમાંના બાપ કે જે સર્વ સમર્થ છે, કે જેનો સમાવેશ આ પૃથ્વી ન કરી શકે, આ પૃથ્વી જેનું પાયાસન અને આકાશ જેનું રાજ્યાસન છે, એવો દેવ જ્યારે ધૂળને પોતાના હાથમાં લે છે, ત્યારે મારું મહત્વ, મારું મૂલ્ય અનેક ગણું થઈ જાય છે. અમૂલ્ય બની જાઉં છું. અને માટે પ્રાર્થના જરૂરી છે વાલાઓ. છઠ્ઠો પોઈન્ટ, પ્રાર્થના દ્વારા આપણે આપણો વિશ્વાસ કબૂલ કરીએ છીએ અને જાહેર કરીએ છીએ. વિશ્વાસ કબૂલ કરીએ છીએ અને જાહેર કરીએ છીએ કે પ્રભુ મને તારા પર વિશ્વાસ છે, એ હું જાહેર કરું છું. ડૉક્ટર દવાખાને આપણે જ્યારે આપણા કોઈ સ્નેહીજનોને લઈ જઈએ છીએ, ત્યારે એ સ્નેહીજનો ઓપરેશન થિયેટર તરફ જાય, એમનું ઓપરેશન થાય એ પહેલાં આપણે પ્રાર્થના કરીએ છીએ. તો શું તમને ડૉક્ટરો જે આટલું બધું ભણેલા છે, આટલું બધું જ્ઞાન ધરાવે છે, આટલું બધું એમને આવડે છે, આટલા બધા ઓપરેશન જેમણે કર્યા છે, એમના પર ભરોસો નથી? બસમાં તમે બેસો છો, મુસાફરીએ નીકળો છો, તો તમે પ્રાર્થના કરો છો, પ્રભુ મારે ફલાણી જગ્યાએ જવું છે તો મને સહાય કરજો. શું તમને બસના ડ્રાઈવર પર ભરોસો નથી? પણ તમે પ્રાર્થના કરો છો ત્યારે તમારો ભરોસો ક્યાં છે એ તમે જાહેર કરો છો. તમારો વિશ્વાસ ક્યાં છે તે તમે જાહેર કરો છો. પ્રભુ આ તો એક માધ્યમ છે. જો તું ન ચાહે તો હું નહીં પહોંચી શકું. જો તું ન ચાહે તો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ડૉક્ટર હશે ને તો પણ એ મને નહીં બચાવી શકે. મારો ભરોસો તારા ઉપર છે, મારો વિશ્વાસ તારા પર છે. આ બધી વ્યવસ્થા તે આપી છે, તારો આભાર માનું છું. એ વ્યવસ્થામાં જ તું મને તારો આશીર્વાદ આપજે. આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણો વિશ્વાસ જાહેર કરીએ છીએ, અને જો પ્રાર્થના નથી કરતા ત્યારે આપણો વિશ્વાસ કોના ઉપર છે તે આપણે જાહેર કરીએ છીએ. પરીક્ષામાં જ્યારે પેપર આપણા હાથમાં આવે છે ત્યારે આપણે પ્રાર્થના વગર જો ચાલુ કરીએ છીએ લખવાનું, આપણે આપણી જાત પર વિશ્વાસ કર્યો. પણ પ્રાર્થના કરીને, પ્રભુને સોંપાઈને, પ્રભુની કૃપા માંગીને જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ. એનો મતલબ એમ નહીં કે મેં તૈયારી નથી કરી, કે મારે તૈયારી ન કરવી જોઈએ, પણ મારો ભરોસો પ્રભુ પર છે. મહેનત હું કરીશ, મારા ભાગે આવતી જવાબદારી હું અદા કરીશ, પણ મારો ભરોસો પ્રભુ પર છે. સાતમી વાત, પ્રાર્થના દ્વારા આપણે આપણી વિનંતીઓ પ્રભુ દેવની આગળ રજૂ કરીએ છીએ. યોહાનની સુવાર્તાના 17મા અધ્યાયમાં જો તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મધ્યસ્થી ત્યાં દર્શાવવામાં આવી છે. પ્રાર્થના દ્વારા આપણે આપણી વિનંતી પ્રભુની આગળ રજૂ કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાની સાથે પ્રાર્થના દ્વારા વાત કરી રહ્યા છે. એમ કહે છે કે પ્રભુ હું તારી સાથે મહિમા ભોગવતો હતો, તારા મને તે જે લોકો આપ્યા છે એને પણ તું મહિમાવાન કર. પ્રભુ આપણે પ્રેમમાં છીએ, પિતા અને પુત્ર પ્રેમમાં છે. પ્રભુ એમને પણ પ્રેમમાં રાખ, એમને પણ સંભાળ, એમના કામને સફળ કર, એમને પાપથી બચાવ, તેઓ બધા એક થાય અને તેઓ પવિત્ર થાય. કેટલી બધી મધ્યસ્થી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના પર વિશ્વાસ કરનારા લોકો માટે કરી છે. આપણે જ્યારે પ્રભુ પ્રાર્થનામાં બેસીએ છીએ ને ત્યારે આપણા વિચારો પ્રભુની આગળ મૂકીએ છીએ, આપણી ઈચ્છાઓ જાહેર કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રાર્થના કરે, પ્રભુ તમે પવિત્ર છો, હું પવિત્ર છું, તો મારા આ લોકો પણ પવિત્ર થાય તો કેવું સારું. 8મો પોઈન્ટ, પ્રાર્થના એ સૌથી સરળ અને કોઈ જ રોકાણ વગરની આરાધના છે, અને માટે
બધાએ કરવી જોઈએ. પ્રાર્થના કરવા માટે કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. જો તમારે ક્વાયરમાં સેવા આપવી હોય તો તમને ગાતા કે વગાડતા આવડવું જોઈએ, અવાજ સારો હોવો જોઈએ. પ્રાર્થના માટે કંઈ જ જરૂરી નથી. તમારો અવાજ સારો હોય કે ન હોય, તમારી પાસે સારા શબ્દ ભંડોળ હોય કે ન હોય, પ્રાર્થના માટે કોઈ જ ક્વોલિફિકેશનની જરૂર નથી. બહુ સરળ છે. કોઈ પણ રોકાણ વગરની આરાધના છે. જો તમારે પાસ્ટોરેટ કમિટીમાં આવવું હોય તો તમારે મિનિમમ કેટલું દાન આપેલું હોવું જોઈએ? ફોર્મ ભરો તો તમને ખ્યાલ આવી જાય. તમારી આવકના 3%. પ્રાર્થના કરવા માટે પ્રભુએ કોઈ નિયમ લગાવ્યો નથી કે તમે આવું ક્વોલિફિકેશન ધરાવતા હો તો જ તમે પ્રાર્થના કરી શકો. ના, તમે અભણ હશો તો પણ પ્રભુ કહે છે કે કાંઈ વાંધો નહીં. તમને બાઇબલ વાંચતા નથી આવડતું, કાંઈ વાંધો નહીં, તમે પ્રાર્થના કરી શકો છો. તમને ગાતા નથી આવડતું, કાંઈ વાંધો નહીં, તમે પ્રાર્થના કરી શકો છો. તમને સારી સેવા કરતા નથી આવડતું, કાંઈ વાંધો નહીં, તમે પ્રાર્થના કરી શકો છો. તમને આગેવાની લેતા નથી આવડતું, પ્રભુ કહે છે કાંઈ વાંધો નહીં, તમે પ્રાર્થના કરી શકો છો. કોઈ પણ રોકાણ વગરની આ સેવા કે જે બધા જ કરી શકે છે, બધા જ કરી શકે છે, અને છતાંય બધા જ નથી કરતા. પ્રભુની ઈચ્છા છે કે બધા કરે. 9મો પોઈન્ટ, પ્રાર્થના એ પ્રસંગ અને સમયને અનુસાર કરવી જોઈએ. પ્રાર્થના સમય, સંજોગો અને પ્રસંગોને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. આ બહુ જરૂરી છે. કદાચ તમે ઘણાને પ્રાર્થના કરતા સાંભળ્યા હશે, અને પછી ઘણી બધી વખત એવું થાય કે કોઈને પ્રાર્થના સોંપીએ ને પછી બીજા લોકો ટકોર કરે. મને કે સાહેબ આમને પ્રાર્થના ના સોંપો ને, કેવું લાંબુ લાંબુ. મને યાદ છે એક દફનવિધિમાં હું ગયો હતો અને એક સિનિયર બાળકને પ્રાર્થના સોંપી. વાદળ ઘેરાયેલું હતું અને વરસાદ પડવાની તૈયારી હતી, એટલે જે પાળક સાહેબ દફનવિધિને લીડ કરી રહ્યા હતા એમણે બધું જ બહુ ઉતાવળથી કર્યું. અને પછી કબર બંધ કરવામાં આવી અને છેલ્લી પ્રાર્થના જે કરવાની હોય એ સિનિયર પાળક સાહેબને સોંપી. બધા જ પલળી ગયા. બધા ઘરે પહોંચી શક્યા હોત ને એટલો સમય હતો, પણ બધા જ પલળી ગયા. આવો જ એક બીજો અનુભવ પણ મને થયેલો. પંચમહાલમાં હતો ત્યારે એક દફનવિધિમાં જ ઉનાળાના સમયમાં દફનવિધિ પતાવીને મંડળીના એક વડીલ આગેવાન હતા, લેમેનભાઈ, એમને મેં પ્રાર્થના સોંપી. જૂના વડીલ એટલે એમની પ્રાર્થના ચાલુ થઈ, મિશનરી આવ્યા ને ત્યારથી. ઓ બાપા, તડકો એટલો ભયંકર અને આજુબાજુ ક્યાંય છાંયડો નહીં. મને ખબર છે કે એક બેન ત્યાં ચક્કર ખાઈને પડી ગયા. ચાલુ પ્રાર્થનામાં પેલું ધડફડ અવાજ આવ્યો એટલે બધાની આંખો ખુલી તો એક બેન પડી ગયેલા. તરત જ એમને ઉંચકીને લઈ ગયા અને એમને સારવાર આપી. પ્રાર્થના આવી ન હોય. પ્રાર્થના એ તો તમે પ્રભુને જે જણાવવા માંગો છો પ્રભુ પહેલેથી જાણે છે. બસ ફક્ત તમે પ્રભુને ઊંચા મનાવો. જેમ કે હું બીમાર છું ને મારે પ્રાર્થના કરવાની છે, તો પ્રભુ તું જાણે છે, મને સાજાપણું આપ. હવે એમાં મારી પ્રાર્થના એવી ન હોવી જોઈએ કે પ્રભુ હું વરસાદમાં પલળ્યો હતો અને પછી ઘરે આવ્યો ને માથું કોરું નહીં કર્યું એટલે મને ઠંડી ભરાઈ છે. અત્યારે મને સારું નથી લાગતું, મારો આ હાથ દુખે છે, મારું માથું દુખે છે, મેં ગોળી લીધી છે. બધું જ પ્રભુને કહેવાની ક્યાં જરૂર છે? પ્રભુ જાણે છે તમે શું કર્યું છે શું નહીં. બસ તમે તમારી પોતાની જાતને નાની બનાવો છો અને તમારા પ્રભુને ઊંચા ઉઠાવો છો. આટલું જ જરૂરી છે.
છેલ્લો પોઈન્ટ, દરેક વ્યક્તિએ પ્રાર્થના કરવાનું શીખવું જોઈએ. ઘણી બધી વખત વ્યક્તિને એમ થાય કે મને તો આવડે છે, હું કરી શકું છું. વહાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોએ પણ લુકની સુવાર્તા 11મા અધ્યાયની 1લી કલમ તમે જુઓ, પ્રભુના શિષ્યોએ પણ ઈસુની પાસે આવીને કહ્યું કે પ્રભુ, તું અમને પ્રાર્થના કરતા શીખવ, તું અમને પ્રાર્થના કરતા શીખવ. શીખવું એ એક સારી નિશાની છે. જે માણસ શીખતો નથી ને તે ત્યાં જ રહી જાય છે. રોજ પ્રાર્થના કરતા શીખો. જો તમે જે પ્રભુમાં હોય ને, એમની જાહેર પ્રાર્થના અને અંગત પ્રાર્થનાના શબ્દોમાં બહુ બધો ફેર હોય છે, સમયમાં બહુ બધો ફેર હોય છે. હું અહીં આગળ જ્યારે પ્રાર્થના કરાવું છું ત્યારે 3-4 મિનિટ મેક્સિમમ, પણ જ્યારે હું વ્યક્તિગત રીતે પ્રાર્થનામાં બેસું છું ત્યારે કેટલો સમય બેસું છું મને નથી ખબર. ઘણી વખત કલાક થાય, 1.5 કલાક થાય, કોઈક આવીને મને કહે કે ટાઈમ થયો. શીખો, શીખવું જરૂરી છે વાલા. જ્યારે પ્રભુની આગળ બેસો છો ને, મહેસૂસ કરો છો ને, ત્યારે તમે એમાં ખોવાઈ જાઓ, એને મહેસૂસ કરો કે પ્રભુ, કેટલું ગજબની વાત છે કે હું આજે તારી પાસે બેઠો છું, તારા ચરણોમાં બેઠો છું. હું કાંઈ જ નહીં, ધૂળ સમાન છું, શૂન્ય છું, અને છતાંય તારી આગળ આવવાની તક મને આમ મળી. કેટલી અદ્ભુત વાત. અને આ છે પ્રાર્થનાની તાકાતવાળો. પ્રભુ આપણને સર્વને પ્રાર્થના વિષય પર વધારે મનન કરવા, એની અગત્યતા સમજવા, સ્વીકારવા અને એ પ્રમાણે જીવવા કૃપા આપે. આમીન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર ઈશ્વર, તમારો ખૂબ આભાર તમારા ધન્ય વચનને માટે કે જે અમને તમારી જે ઈચ્છા છે તે જણાવે છે. પ્રભુજી, તમે અમને પ્રાર્થનાનું મહત્ત્વ આ દિવસોમાં શીખવાડી રહ્યા છો, ત્યારે શીખવા માટે, સમજવા માટે, એનો અમારા જીવનમાં અમલ કરવા માટે તમારી કૃપા આપજો. ઈસુ પ્રભુના નામમાં માગું છું. આમેન.